જય શ્રી રામ એન જય બજરંગબલી મિત્રો, કેમ છો? મજામાં? મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને સવારના વાગી ગયા છે 7 અને હું સવારના પોરમાં નાહી ધોઈને થઈ ગયો તૈયાર. આમ જોઈ લો તમે, જાકેટ બાકેટ બધું પહેરી લીધું કેમ કે ટાઈટ બહુ છે અને મારે જવાનું છે નોકરી ઉપર. અને આજ શું છે, આજ છે મારા દર્શિલનો બર્થડે, એટલે બધાય કોમેન્ટમાં લખી નાખો હેપી બર્થડે દર્શિલ. એટલે સાંજે હવે જોઈ શું કરવાનું છે, કંઈક પાર્ટી બાલ્ટી કરશું. એટલે આજનો વ્લોગ આપણે છે ને મજા આવી જાય ને એવો બનાવવાનો છે. એટલે બધાય મારા ભાઈ બન્યા રહેજો વ્લોગમાં. અને હા, એક બીજી વસ્તુ તો ભૂલી ગયો, એક બીજી નવી કાર લેવાનો છું હું. અને કઈ કાર છે, કોઈ છે એ તમે જોતા રહેજો. એટલે આપણે એક નવી કારે છોડાવવાની છે, તો આજના જ વ્લોગમાં કાર આવી જવાની છે કેમ કે આજ દર્શિલનો બર્થડે છે. એટલે આપણે આજે છે ને ડિલિવરી કરવાની છે કારની. એટલે બધાય બન્યા રહેજો વ્લોગમાં, આજ ખૂબ મજા આવી જવાની છે. હે શું લીધું ભાઈ? શું લીધું આ? હે 4 વ્હીલ છોડાવી? અરે ભણાઈ હાલ ખેંચો ધીરે ધીરે. આમ જો આમ જો, અહીંયા જો ને, અહીંયા જો ને, અહીંયા લઈ લે ચાવી. આગળ નો જોઈ નઈ તે દર્શિલ. હા 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 હા, અહીંયા જોઈ તું હહ ને જરી. હાય બસ. તો મિત્રો હું આવી ગયો છું ને આમ જોઉં તમે પબ્લિક, આમ જોઉં તમે ખાલી, આમ જોઉં તમે, આમ જોઉં તમે, આમ જોઉં તમે, આમ જોઉં તમે માર ખાવા. અને આમ જો સેલિબ્રિટી આવી ગયા છે બહુ મોટા. દર્શિલના બર્થડે માં મોટા સેલિબ્રિટી આવ્યા, જોયું ને? કેમ છે નીમુ? બસ મજા મજા. જો અમે કેક બેક લઈ આવ્યા હે અમે. ઈ તો રેવા દો હે દર્શુ. હા બર્થડે છે તારો. કેક ન લઈ પણ ગિફ્ટ લઈ આવ્યા અમે. અમાર ગિફ્ટ લેવાનું હોય ને, કેક તો તમારે ખવડાવવાની છે. હા, બીજું હું ખવડાવશો? કંઈક સારું ખવડાવશો ને? કઈક બનાવીએ હવે. અમારો કંદોઈ ભાઈ છે વરી કઈક બનાવીએ. પાર્ટી પાર્ટી દે હો. અને આ ઘુઘેડી જેવા મોવારી જોઈ અને એક આ ઘુઘેડી જેવો, આ જો આ આ જો ઘુઘેડી જેવો મોવારી જો. અને જો આ કબૂતરી જો, આ કબૂતરી, કબૂતરી, કબૂતરી. અને જો ઓલી આ ઘુઘેડી લાલ લાલ ચોર જેવું, આ જો લાલ ચોર જેવું. અને આ જો તમે, इसको तो आपने देखा ही होगा कहीं ना कहीं. देखो तो चचुंद्र ओलो जो बापू घोड़ी जेव. અને આમ જો અમારા દર્શિલભાઈ નો છે ને આજ બર્થડે છે, જો કઈ ઘટે નહીં જોયું. ઓહે બર્થડે બોય હે ઈ કેતો હે, આ કેમ બધાય ભેગા થયા હે યો ઈ કેતો હે. આજ તો મજા આવવાની છે. દર્શિલભાઈ નો બર્થડે છે આજ. બધાય હજી ઘણા બધા મહેમાન આવવાના બાકી છે. નાની માં, માસી બધા આવવાના બાકી છે. હજી આવવાના બાકી છે. અને કોમેન્ટમાં બધાય કહી દેજો હેપી બર્થડે. તમે કહી દો હેપી બર્થડે. હેપી બર્થડે દર્શિલ. કહી દીધું તો વાંધો નહીં. હેપી બર્થડે. તો મિત્રો દર્શિલના બર્થડે ની તૈયારી હાલે. જોવ તમે ફોગા બોગા નોફાવ્યા છે. જોવ તમે ફર્સ્ટ બર્થડે એવું લીધું છે. આ જો ડેકોરેશન માટે અને આ જોતા હોય જોતા મજા આવી ગઈ. આ દર્શિલ આમ જતા જો મજા આવી ગઈ ને શું ઓલા ફુગા મારા કાઢવા ખાવા મજા આવી ગઈ. મિત્રો ડેકોરેશન માટે સ્પેશિયલ અમે છે ને સ્ટાફ બોલાવ્યો છે. જો આ તો એના માસી, જો આ બેન છે ને સ્પેશિયલ ડેકોરેશન માટે જ આવે છે.
તો તમારે કોઈ એવું ડેકોરેશન કરવું હોય તો કોન્ટેક્ટ કરજો. આમ જો તમે કેમ ડેકોરેશન કર્યું. બર્થડે પાર્ટી હોય પછી કોઈ બીજા કેમાં જાઓ તમે? બર્થડે માં જ જાઓ ખાલી બર્થડે માં જ જાય છે ભાઈ. પછી ઓલું શું કે હગાઈમાં નીમાં નથી ડેકોરેશન કરતા, ખાલી બર્થડે માં જ કરે. હા એવું બધું આવડે. અને આ હે ને વધારાના હે, આ ભેગો સ્ટાફ હે ને ભેગો આવે રોગો કઈ ખર્ચું દેવા આ બધો. હા જોઈ લ્યો તમે. અને આ બધા એને કઈ ઘટતું હોય ને દેવા વાળા, કોઈ સાફ સફાઈ કરવા વાળા અને જો અમાર બેન આવી ગયા છે. કેમ છે બેન? મજા ને? હા તો ભલે. મિત્રો અમાર દર્શન ના બર્થડે માં મુંબઈ થી મહેમાન આવ્યા, જો દેખા મુંબઈ થી આવ્યા. જો તમે સ્પેશિયલી છે ને જમવાનું અમારે બનાવવું ને તો મુંબઈ થી મંગાવ્યા મહેમાન જમવાનું બનાવવા. જોઈ લ્યો. કેમ છે? મજામાં? તો તમે સ્પેશિયલી મુંબઈ થી આવ્યા એમ ને બર્થડે માં? મુંબઈ થી આવ્યા સ્પેશિયલ હો મહેમાન અમારા દર્શન ના બર્થડે માં ભાઈ. તો મિત્રો ફાઇનલી ડેકોરેશન સીટની કરી દીધું છે. જોઈ લ્યો તમે કેમ છે. બાકી એક નંબર ડેકોરેશન કર્યું હો, કઈ ઘટે નહીં. વાહ ભાઈ વાહ. આમ જોઈ લ્યો તમે કેમ. બાકી આમ જો બધું કેમ મસ્ત શણગાર્યું. વાહ જોરદાર હો. બાકી ઘટે નહીં. આ જોઈ ગયા હું બસ બહુ જાજુ ના ખવડાવજો. કેક બે કેમ બહુ ભાવતી લાગે કેક. ભલે બેઠો તો આ બંધ કરું જોઈએ ને દબી દે. છોકરી મડો ઉભો છે ત્યાં ના આવે. હાલો એમ થોડું હશે બી. આમ ઊભી ના આવી જાય ખાધા ખાઈ થયો હાવ. મિત્રો આવું બધું સેલિબ્રેશન કર્યું ને જોઉં તમે એક જ ખાઈ નકરી. અને આમ જો આ એના મોટી માં આવ્યા છે. મોટી માં જોઈને બીન ને આવ્યા. જો હું લઈ આવ્યા કેક. કામ કેક તો હું લઈ આવ્યો. હા તો વાંધો નહીં. દર્શન ના કાકા આવ્યા એનો બર્થડે વિશ કરવા. જો હા એને ડાયરેક્ટ થાર જ પકડવી. ડાયરેક્ટ થાર આગળ જ જાય. અમારા હે ને મોટા બ્લોગર આવ્યા છે. જો મોટા બ્લોગર આવ્યા છે ભાઈ અમારે દર્શન નો બર્થડે વિશ કરવા. શું કેવું ભાઈ તમારું? કઈ નથી કેવું. બધા આવી ગયા. જો જો કેક ખાય. કેક ખાવા મંડાણી. જઈ લે. જો 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 એના કાકી આંટી આંટી બધા ખાય કેક ને. આમ જો બધા ઉભા છે. આમ નાની માવ બધા ઉભા. અને આ જો એના દાદીમાં બોમ્બે થી આવ્યા બર્થડે વિશ કરવા. મુંબઈ થી આવ્યા છે. પછી દર્શિલ ના આ બધું એની ફયું છે. પછી આ હે એના આંટી છે. પછી ઓલા માસી છે. મિત્રો બધા મહેમાન જાય છે ને આમ જો જો આનું નામ કઈક છે હું ભૂલી ગયો. જો આ કાકા આવી ગયા છે. અને આ ઓલો ભાઈ તો પાછો જાય છે ને. જો આ ઉભા છે આપડે ભાઈ ભાવેશભાઈ આહિર. આને તમે ઓળખતા જ હો કેમ કે નાની દુનિયામાં બહુ મોટું નામ છે એનું.
એટલે વરખતા જહો ને આજે અંથી ચચુંદ્ર બધ્યું રાત પડી ને એટલે બારીયું નીકળ્યું હે એવું છે. કેમ છે કાકા મજામાં? હાલો બધા મહેમાન વયા ગયા હે ને હવે જો રામસિંહભાઈ ને અમાર હે ને દર્શિલ ના માસી જાય છે. શું કેવું રામસિંહભાઈ? મજા આવી ગઈ જો. અરે બહુ ફૂલ ને ફૂલ સેફટી આવ. અરે એ તો ફૂલ આ શિયાળો હોગો થાય સેફટી તો રાખવી પડે ને. હેલ્મેટ બેલ્મેટ ને કઈ ઘટે નહીં એટલે અમાર દર્શિલ ના માસા ની ના માસી ને હવે જાય છે ઘેર. આ બે પગવાળા હોય ને એમાં ધ્યાન સેફટી રાખવી પડે. ચાર પગવાળા હોય ને તો એમાં વાંધો ના આવે. એટલે જ કહું હવે છે ને 4 વ્હીલ ની જરૂર છે લઈ લેવાની થાય છે રામસિંહભાઈ. હવે લઈ લે હું ધીરે ધીરે. કે કોરો રહી તો વાંધો ના આવે ને. હા એટલે જ ને એકબીજાને ટેકો રહી. એટલે એવું છે ભાઈ બધા મહેમાન વયા ગયા છે ને હવે આ છેલ્લા રહ્યા જો છેલ્લા રહ્યા હવે અમે જાય ને તો કે આ તો બધા હજી હવે બેહી ગયા એમને. તો બધા મહેમાન વયા ગયા છે અને અમારા દર્શિલ નો બર્થડે ઉજવાઈ ગયો છે કેમ કે પેલો બર્થડે હતો ને એટલે અમે છે ને કઈ જોરશોર થી ઉજવવો છે ને ખરેખર મજા આવી ગઈ. બધા આવ્યા હતા ભેગા જઈમાં અને કેક બેક હું લઈ આવ્યો હતો. બધું સેલિબ્રેશન આમ જોઈ લ્યો જોરદાર કર્યું તું. હવે તો આમ ઘણું ખરી ગયું એકડો ને એવું બધું ખરી ગયું છે અને બધું સેલિબ્રેશન જોરદાર કર્યું હતું કેમ કે મારા દર્શિલનો પહેલો બર્થડે હતો એટલે આમ કઈ છે ને પહેલો બર્થડે છે ને આપણે આમ જોરદાર થી છે ને ઉજવી નાખવો છે. પછી જોયું જાય પછી કદાચ નથી ઉજવવાનું થતો પણ પહેલો બર્થડે હતો ને એટલે છે ને આમ કઈ એકદમ મસ્ત મજાનું બધું કરવું છે. એટલે જો આમ ડેકોરેશન ને કઈ ઘટે નહીં અને નવી ગાડી લઈ દીધી દર્શિલને એટલે એને મજા આવી ગઈ. જો અટાણ સુધી આગતો હતો નવી થાર લીધી છે એને હાટું જારું હું તમને દેખાડું. જ્યારે નવી થાર લીધી હતી એટલે આવી કંઈક છે અને આ હે ને લાઇટિંગ ને જોરદાર છે એકદમ. ઉતરતો નથી આવીને તયુંનો એના ઉપર જ બેઠો રહીએ છે હેઠો નથી ઉતરતો. એટલે એવું છે મિત્રો અને બધા મહેમાન વયા ગયા છે કોઈ છે નહીં અત્યારે. હોય તો દર્શિલ અમે ઘરના હઈ બાકી કોઈ નથી. તો કેવો લાગ્યો આપણો વ્લોગ? આપણે આ વ્લોગ છે ને હવે એન્ડ અહીંયા જ કરી દઈએ કેમ કે વ્લોગ છે ને બહુ લાંબો થઈ ગયા છે. એટલે કેવો લાગ્યો વ્લોગ તો જરીક કોમેન્ટ કરી દેજો અને મિત્રો તમારા સપોર્ટની ફૂલ જરૂર છે. થોડોક સપોર્ટ ઓછો કરો છો એટલે જરીક સપોર્ટ કરજો મારા ભાઈ અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય બજરંગબલી.